हाय दोस्तों, नमस्ते। હું અનિલ મકવાણા મારા ન્યૂ બ્લોગમાં આપ સૌ દોસ્તોનું સ્વાગત. દોસ્તો, અત્યારે ગરમીનો માહોલ છે અને તમે જોઈ શકો તો સ્ટેશન ઉપર આવી ગયો હું. અહીંયા ખાર ઈસ્ટની અંદર આ ખાર ઈસ્ટ ખાધું અને ખાઈને પછી મૂકું ચલો ફરતા આવીએ અને મારી યુટ્યુબ ફેમિલીને બતાવું. અત્યારે ખાર ઈસ્ટ બરાબર, આ ખાર ઈસ્ટ અને આ રેલવે બ્રિજ. તો રેલવે બ્રિજથી હું પેલી સાઈડ જાઉં છું ખાર ઈસ્ટની અંદર, તો તમને બતાવતો રહું. તો જોડાઈ રહેજો બ્લોગની અંદર દોસ્તો. પબ્લિકનો અવર જવર તમે જોઈ શકો છો. પબ્લિક બહુ ભીડભાડ છે અને અત્યારે રાત્રે 9:30 થઈ ગયા. તો અત્યારે જાણે કે દિવસ ઉગ્યો એટલી ટ્રાફિક છે. મુંબઈ કદી હુરતું નથી એ તમે સાંભળ્યું હશે અને જોયું હશે કે મુંબઈ કદી હુરતું નથી. એ આજે સાબિત થાય છે કે સાચી વાત છે. મુંબઈમાં પબ્લિક ઊંઘ ઓછી લે હે. જોઈ શકો નાનું પપી, એકદમ ઇંગ્લિશ પપી છે. તો જોઈ શકો દોસ્તો, અત્યારે ફરવા નીકળ્યો હું. જમી લીધું મારા સસરાના ઘરે, જમીન શાંતિથી બહુ મજા આવી ગઈ. રોટલી લાવ્યો હતો. અરે દોસ્તો માફ કરજો, થોડું ગરમીના કારણે મોઢું સુકાઈ ગયું તો થોડું બોલવામાં તોતરા પણ આવે. તો આપણે પાણી પી લઈએ થોડી વાર, ચાલુ રાખો. દોસ્તો જોઈ શકો પંખો મોટો ફેન, ઓહો ઠંડો પવન આવી રહ્યો સાચે, બહુ મસ્ત. એક નંબર પવન આવી રહ્યો. કેટલા મોટા પોખિયા અહીં તમે જોઈ શકો. કમસે કમ 10 ફૂટના હશે પોખિયા. બહુ વિશાળ છે. એક પોખિયું છે કે આટલું, હા આટલા એની અણી તમે જોઈ શકો. હું ઊભો એટલે અને ત્યાં સુધી બહુ મસ્ત પવન આવી રહ્યો. તો ચલો થોડું આગળ જઈને તમને બતાવું. આ ખાર સ્ટેશન મુંબઈનું, બાંદ્રાથી બાજુમાં ખાર સ્ટેશન આવ્યું. અને ગાડીની એડવર્ટાઈઝ બતાવી રહી છે, યાની કે ગાડી આ ટાઈમે આવશે. બહુ પંખા લાગ્યા છે અને પંખાના કારણસર પવન બહુ જોરદાર આવે. એક નંબર પવન, ઠંડો પવન છે. મારા જે કંટાળ્યો હતો અને એમ દેશ બહુ યાદ આવતું હતું એ આજે પૂરું થયું. જાણે કે દેશમાં જ હોય એવો ઠંડો પવન છે. નાના ભૂલકા રમી રહ્યા છે. તમે જોઈ શકો નાના ટેણીયા. હા, મારી કિશોરની પઠમ રમી રહી છે. પબ્લિક આવી રહી છે. ચલો આગળ બતાવું તમને. તો જોડાઈ રહેજો બ્લોગની અંદર. અત્યારે હવે મને તો કોઈ ખ્યાલ નહીં કઈ જગ્યાએ જવાનું, પણ હું જતો જાઉં છું. જો જવાય એ સાચું, ઠીક છે. તમને બતાવવા નીકળ્યા છીએ તો આખું બતાવું અને વ્યવસ્થિત જગ્યાએ ટૂર કરાવું તમને મજા આવે અને મને મજા આવે બતાવવામાં. તો જોઈ શકો પંખા તો છેક સ્ટેશન ઉપર છેક સુધી લાગેલા છે. છેક ત્યાંથી આવ્યો તો હું અને અત્યારે આ જો આ ઊંધો પડીને પાળોટ હશે. જો ચેવો હુર્યો હવે પડી જાય ને ઘર બહારની. હવે અહીંયાથી નીચે જવાનું છે કે શું જોઈએ. સીડી નીચે જઈ રહી તો જોઈએ. આપણે સ્ટેશન ઉપર તો જવું નથી, બહાર નીકળવું છે. બહાર જતો રસ્તો હોય તો હા, બહાર જ રસ્તો જાય છે દોસ્તો. પહેલાં બહુ ખુલ્લો ભાગ હતો, હમણાં જ બનાવ્યો છે મને એવું લાગે. કેમ કે આ બધું નવું જ દેખાઈ રહ્યું છે મને. ભૂલાતા નહીં પડી આપણે. હા, બહાર રસ્તો જાય હે. આ સાઈડ જવા માટે
સાઈડ જશે જઈએ કદાચ આગળ જવાનું નીકળતું હોય તો આ ડેમો કહેવાય લોકલ ગાડી છે તો જોઈ શકો એની સ્પીડ અત્યારે ચાલુ થઈને એટલી સ્પીડ પકડી લીધી જગ્યાથી અત્યારે હાલ બહુ સ્ટેશન બની ગયું એક અલગથી નકર પહેલાં અમે અહીંયાથી ખાર પેલી સાઈડ જતા તો પોલીસવાળો ના પકડે તો સારું હોય કેમ કે આપણા કને કોઈ ટિકિટ વિકિટ તો છે નહીં પાલનપુર જેવું તો ના હોય તો સારું હોય કેમ કે આપણને કોઈ ખ્યાલ નહીં રસ્તો ચો જાય કદાચ બહાર આપણે બહાર નીકળવું છે અહીંયાથી બહાર જવાતું હશે રસ્તે ચલો જોઈએ તો ખરા સ્ટેશન ઉપર આવ્યા અહીંયા તો જોતા રહીએ જ્યાં રસ્તો જાય ત્યાં સુધી જતા હા જશે બહાર જ રસ્તો બહાર જ જઈ રહ્યો ચલો તો આપણે મંજિલ ઉપર તો પહોંચી ગયા બરોબર છે રાઈટ છે દોસ્તો અત્યારે તમે જોઈ શકો હું ખારમાં આવી ગયો હું આ તમે સ્ટેશન જુઓ આ ખારનું સ્ટેશન અને આ રોડ જુઓ ખાર ઈસ્ટ બરાબર અને આ સ્ટેશન બન્યો ખાર રોડ ખાર સ્ટેશન બહુ મસ્ત વીઆઈપી બની છે પબ્લિક અહીંયા ઠંડો પવન ખાવા છે માફ કરજો દોસ્તો હેડકી ચડીએ એટલા માટે અમે અત્યારે ખાર ઈસ્ટ જોઈ રહ્યો ખાર સ્ટેશન અત્યારે કમસે કમ કેટલા વાગી ગયા એ તમે જોઈ ટાઈમ બતાવી 2 મિનિટ તમને ટાઈમ કહી દઉં 10:30 થઈ ગયા બરાબર તો હજી પબ્લિક ફરી રહી છે તો દોસ્તો ખાર રોડ બતાવો તો બસની લાઈનમાં લાગેલી પબ્લિક બસ આવે એની માટે બસ સ્ટેન્ડ જો તમે પબ્લિક અત્યારે ઠંડક માટે આવી મોટા સ્ટેશનની નો સહારો લેશે કેમ કે આવી મોટી જગ્યા ઉપર અને આટલા મોટા શહેરની અંદર મોટી આવી જગ્યા મળવી કાઢી છે કોઈ બી જગ્યાએ તો અત્યારે તમે જોઈ શકો પબ્લિક બેઠી છે અમુક ફૂટપાથ ઉપર રહેવાવાળી પબ્લિક ગરીબ પ્રજા પણ છે અને મારા જેવી ફરવાવાળી એ પબ્લિક આવેલી છે તો ચલો દોસ્તો તમે જોઈ શકો અત્યારે ખાર રોડ લખા સ્ટેશનનું નામ જ ખાર છે તો હવે અત્યારે કંઈ બીજું જોવાલાયક નથી અત્યારે હાલ તો રાત થઈ ગઈ છે પણ આ બતાવવા લાયક હતું તો ખુલ્લો ચલો તમને બતાવી દઉં મારા યુટ્યુબ ફેમિલીને તો બતાવવા આવ્યો હતો અને પબ્લિક પણ બતાવવા આવું હવે તમે ખાર રોડ સ્ટેશન જોઈ રહ્યા હો મારા બ્લોગ ઉપર અને તમે મારા બ્લોગની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો મારો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો કેમ કે નવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરવું જરૂરી છે ત્યારે જ તમારા કને મારા વિડીયો આવશે ચલો દોસ્તો તો હવે આપણે જઈએ અહીંયાથી આપણી સાઈડ યાની કે બાંદ્રા તો લિફ્ટ છે પણ આપણે લિફ્ટનો ઉપયોગ નથી કરવો કેમ કે આપણે તો ચાલી શકીએ છીએ તેમ છે અને તમને બતાવવા માટે ચાલવું પડશે સ્ટેશન આ સ્ટેશન જુઓ પબ્લિક જુઓ પવન બહુ મસ્ત આવે પંખાથી અત્યારે બીપનો અવાજ આવે છે એ છે વિકલાંગ લોકો માટેની આ જગ્યા અહીંયા ગાડી આવે એકવાર થોડી વાર ઊભા રહીએ તમને ગાડી બતાવું લોકલ ગાડી આવો તો બતાવી દઉં તમને કોઈ આવવાની તૈયારી છે છત્રીથી છે 10:36 આવે છે સર્વ સ્થાનકાર થાંભેલી મરાઠી ભાષામાં બોલ લખેલું હોય 6 મિનિટ આપણે રૂકીએ
ગાડી આવે એના પછી આપણે જઈએ. તમને ગાડી બતાવું. થોડી વારમાં તો પાણીની પરબ છે, ઠંડા પાણીની. પહેલાં આપણે પાણી ગાડી આવી ગઈ સામેના પ્લેટફોર્મ પર. આ પંખાના કારણે અહીંયા પવન ઠંડો આવી રહ્યો એટલા માટે બેઠો થોડી વાર માટે. તમે જોઈ શકો આજુબાજુ પબ્લિક પણ બેઠી છે અને હું પણ બેઠો હું. તમે જોઈ શકો છેક સુધી પબ્લિક નીચે બેઠી છે. બહુ ચોખ્ખું છે, જો તમે જોઈ શકો ચોખ્ખું છે એટલા માટે હું બેઠી ગયો. અહીંયા પવનના કારણે પવન સારો છે અને પંખાના કારણે ઠંડો પવન આવે છે. પંખાના એટલા બેઠા છીએ અને આર્મી જવાન જઈ રહ્યા. તમે જોઈ શકો ત્યારે પબ્લિક પણ ચાલી જાય અને આપણે બેઠા છીએ અને બેઠા હવે એડિટિંગ કરવાનું છે. અને આજે 21 તારીખના બધા બ્લોગ તમને કાલે સવારે મળશે જોવા માટે 22 તારીખે. તો યાદ કરીને મારા બ્લોગ જોતા રહેજો દોસ્તો. મુંબઈના બ્લોગ બતાવતો રહીશ. અત્યારે 10-15 દાડા મુંબઈના બ્લોગ બતાવું છું. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો. હું અનિલ મકવાણા મારી ચેનલ ઉપર જઈ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો દોસ્તો. અને ફેસબુક ઉપર જોતા હોય તો ફોલો કરો દોસ્તો. અત્યારે મને તમારા સપોર્ટની જરૂર છે, તો તમારા મને સપોર્ટ કરો અને સપોર્ટ કરતા રહેજો દોસ્તો. તો કાલે નવા બ્લોગમાં મળશો. ત્યાં સુધી જો સૌ દોસ્તોને મારા યુટ્યુબ ફેમિલીને જય સદીમાં આવજો. જય માતાજી, ગુડ નાઇટ. અને મારી ચેનલને અચૂક સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો, શેર કરો અને મને સપોર્ટ કરો દોસ્તો. આવજો. જય માતાજી, જય સદીમાં, ગુડ નાઇટ.